હવે આગળ વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે। દ્વારકા કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીની બેઠક, અધિકારીઓની સાથે મુખ્યમંત્રીની આ મહત્વની બેઠક। દ્વારકામાં અત્યારે ચોતરફ સ્થળ જળની સ્થિતિ છે। આ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સીએમ પહોંચ્યા છે। હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અત્યારે દ્વારકા પહોંચી ચૂક્યા છે સીએમ। હાલ કલેક્ટર કચેરી ઉપર મુખ્યમંત્રીની બેઠક ચાલી રહી છે। અધિકારીઓની સાથે મુખ્યમંત્રી બેઠક કરશે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી। આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જામનગરની મુલાકાતે પહોંચ્યા, ત્યારબાદ હાલ દ્વારકા પહોંચ્યા છે અને દ્વારકા બાદ તેઓ વડોદરા જવાના છે। મુખ્યમંત્રીની સાથે મુળુભાઈ બેરા ઉપસ્થિત છે, સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત છે, સાંસદ પણ ઉપસ્થિત છે। તો હાલ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારકા આવી પહોંચ્યા છે। દ્વારકામાં પણ સ્થિતિ ખૂબ જ વિકટ છે, ત્યારે આ સ્થિતિની સમીક્ષા કરવા માટે સીએમ કલેક્ટર કચેરી પહોંચ્યા છે।